ભરૂચ શહેર મહિલા પોલીસ સ્ટેશન અને ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા નારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને CPRની તાલીમ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે વિદ્યાર્થીઓને CPRની તાલીમ કાર્યક્રમનું આયોજન ભરૂચ શહેર મહિલા પોલીસ સ્ટેશન અને ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તેમજ થિયરી દ્વારા CPR ટ્રેનિંગ આપી જરૂરિયાતના સમયે કોઈ પણ વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યા રાણા સહિત અન્ય શિક્ષકો તેમજ સિવિલના તબીબો અને મહિલા પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું વિદ્યા રાણા, નારાયણ વિદ્યાલય પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમ। આજે અમારી શાળામાં સિવિલ હોસ્પિટલ અને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા CPR ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ, સંગીતાબેન અને સપનાબા ઝાલાબેન, આ લોકોના દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્વારા બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી છે, જેથી બાળકો એ લોકોના રિલેટિવ્સથી લઈને કોઈ બી વ્યક્તિ જે લોકોને જરૂર પડી શકે છે તેઓને CPR દ્વારા સારી એવી માહિતી આપવામાં આવી હતી અને એ લોકોને અહીંયા બાળકોને બી પ્રેક્ટિકલી બી કરવામાં આવ્યું હતું। બાળકોએ જાતે પણ પ્રેક્ટિકલી એ વસ્તુ કરી છે કે જેથી આજની જે આવનારી પેઢી છે તેને આ બધી ટ્રેનિંગ મળવાના કારણે તેઓ આગળ ચાલીને એક સારા ડૉક્ટર કે પછી એક સારું વ્યક્તિ અને એક સારું નાગરિક આપણા દેશને મળી શકે છે। તો આ બદલ મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલનો અમે આભારી છીએ કે તેઓએ અહીંયા અમારા બાળકોને સારી એવી માહિતી આપી। થેન્ક યુ।